વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 4 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। તો મિત્રો સમય આપણો 8 થી 10 વાગ્યાનો રહેશે અને ધોરણ 4 ગુજરાતીના પ્રશ્નપત્રના પ્રશ્ન નંબર 1ની વાત કરવાના છીએ। પહેલો પ્રશ્ન આપણો છે કે અહીં આપેલા જે યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી આપેલું વાક્ય ફરીથી લખો। વાહ દાદી, માસ્ટર તો તમે જ છો, તો વાહ દાદી ત્યાર પછી ઉદ્ગાર ચિહ્ન આવશે, માસ્ટર તો તમે જ છો, પૂર્ણ વિરામ। નિરણ કુંડની વચ્ચે 3 ઈંટ મૂકેલી છે, તો નિરણ કુંડની વચ્ચે મિત્રો 3 ઈંટો મૂકેલી છે, પૂર્ણ વિરામ આવશે પાછળ। તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા, તો પ્રશ્નાર્થ છે, તો આપણે પાછળ કરીશું પ્રશ્નાર્થ। ટોમ, હું તને અડધું સફરજન આપીશ, તો ટોમ ત્યાર પછી અહીં અલ્પ વિરામ આવશે, હું તને અડધું સફરજન આપીશ, પછી પૂર્ણ વિરામ। મારી ટીમનું નામ અંગ્રેજ ટીમ અને તમારી ગાંધી ટીમ, મારી ટીમનું નામ તો અહીં મિત્રો આપણે ડબલ અવતરણ ચિહ્નમાં લખીશું, તો ગાંધી ટીમ પણ ડબલમાં લખી અને પૂર્ણ વિરામ કરીશું। લીટી દોરેલો શબ્દ છે તેનો વિરોધી શબ્દ લખવાનો છે। ધરતી ઉપર તારાઓનું આછું અજવાળું હતું, તો ધરતી એટલે મિત્રો એનું આકાશ, નભ, ગગન વગેરે તમે આકાશનું કોઈ પણ એક નામ લખી શકો છો। ગાયના મોઢા આગળ પોદળા પડ્યા છે, તો આગળનું શું થશે, તો વિરોધાર્થી શબ્દ થશે પાછળ। ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા આવે, તો ઉપર તો નીચે, એ તો સાવ દાનવ જેવો છે, દાનવ તો દેવ જેવો છે। કબાટ ખોલતા જ જે છે મિત્રો વાસ આવે છે, તો વાસ નહીં પણ સુવાસ આવે છે, એટલે સાચો જવાબ અહીં વિદ્યાર્થી મિત્રો આવશે સુવાસ। પ્રશ્ન નંબર 3, બચ્ચાઓની પાંખોના ફફડાટથી બોધરાજ અને તેના મિત્રના શ્વાસ કેમ થંભી ગયા, તો જ્યારે બોગરાજ અને તેના મિત્ર ગોદામમાં ગયા ત્યારે અચાનક કાબરના બચ્ચાઓએ પાંખો ફફડાવી, જેના કારણે તેમને લાગ્યું કે કદાચ કોઈ મોટું પક્ષી કે શિકારી આવ્યું છે। ટમેટા ભાઈને ક્યારે ખુશી થઈ, તો જ્યારે અચાનક બારીમાંથી સૂરજનું કિરણ આવ્યું અને ટમેટા ભાઈને ઠંડીમાંથી મુક્તિ મળી ત્યારે તે ખૂબ ખુશ થઈ ગયું। કવિએ પોતાનું નામ ધમ્માચકડી કેમ રાખ્યું છે, તો કવિ આખો દિવસ મસ્તી, તોફાન અને દોડધામ કરતા હોવાથી તેમણે પોતાનું નામ ધમ્માચકડી રાખ્યું છે। પ્રશ્ન નંબર 4, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે, તો કૃષ્ણ ગોપીઓના ઘરે જઈને માખણ ચોરી લેતા, માટલીઓ ફોડી નાખતા અને અવનવી મસ્તી કરીને હેરાન કરતા હોવાથી ગોપીઓ તેમની ફરિયાદ કરે છે। માદરડી માસ્ટરમાં કેટલા સભ્યો છે, કોણ કોણ, તો માદરડી માસ્તર વાર્તા કે પાઠના સંદર્ભમાં મુખ્ય સભ્યો ટીંકુ, ચંદુ અને બીજા પ્રાણીઓ પક્ષી મિત્રનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ જવાબ આપો, તો ઉદાહરણ આપ્યું છે, આવતીકાલે અમે બધા પ્રવાસે જઈશું, તો અત્યારે અમે બધા પ્રવાસે જઈ રહ્યા છીએ। ગઈકાલે હું રાજકોટ ગઈ હતી, તો આજે હું રાજકોટ જાઉં છું। આજે મમ્મી છે તે રસોઈમાં લાડુ બનાવે છે, તો આવતીકાલે મમ્મી રસોઈમાં લાડુ બનાવશે। અત્યારે ક્રિકેટ મેચ ચાલુ છે, તો ગઈકાલે ક્રિકેટ મેચ ચાલુ હતી। આપેલા વાક્યમાં શું થવાથી શક્યતા શું છે તેની વાત કરીશું। અરર, ભૂકી વેરાઈ ગઈ, તો અહીં વિદ્યાર્થી મિત્રો મમ્મી પણ ખીજાશે, લાદી ઉપર ડાઘ પણ થશે, તો સાચો જવાબ 2 છે, પણ 2માંથી વધુ આપણો નજીકનો જવાબ છે મમ્મી ખીજાશે। આજે મેં લેસન નથી કર્યું, તો શિક્ષક મારા વાલીને બોલાવશે। આપેલા ચિત્રનું તમારા શબ્દોની અંદર 4-5 વાક્યોમાં વર્ણન કરવાનું છે, તો મિત્રો વર્ણન શું કરી શકીએ। ચિત્રમાં એક છોકરો દિવાલ ઉપર સફેદ રંગ ચૂનો લગાવી રહ્યો છે, દિવાલની બાજુમાં જમીન પર રંગનો ડબ્બો એટલે કે ડોલ જેવું પડેલું દેખાય છે, દિવાલની પાછળના ભાગમાં એક મોટું ખટ્ટાદાર ઝાડ આવેલું છે, બીજો છોકરો ઝાડના છાંયડામાં નીચે આરામથી બેસીને કંઈક ખાઈ રહ્યો હોય તેવું મને દેખાઈ રહ્યું છે। આપેલા ચિત્રમાં બતાવેલી વસ્તુ છે તેનું નામ લખી અને ઉપયોગ લખીશું। તો પહેલી છે ચાવી, તો ચાવીનો ઉપયોગ તાળું ખોલવા કે બંધ કરવા માટે થાય છે। નંબર 2 મોબાઈલ છે, તો મોબાઈલનો ઉપયોગ વાતચીત કરવા અને માહિતી મેળવવા માટે થાય છે। નંબર 3 ટીવી છે, તો ટીવી ઉપર આપણે સમાચાર, ફિલ્મો અને મનોરંજનના કાર્યક્રમ છે તે જોઈ શકીએ છીએ। પંખો, તો પંખો આપણને ઠંડી હવા આપે છે।
ગાડી છે તો કારનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ, એટલે કે મુસાફરી માટે આપણને કામ લાગે છે. પ્રશ્ન નંબર 7, આપેલા વાક્યનો ભાવ વાંચી તેની સામે છુપાયેલો ભાવ લખો. દડો નદીમાં જતા ગોવાળો ચિંતાતુર થઈ ગયા. તો જે છે એ ચિંતા અથવા ફાળ પડવી. મને ક્રિકેટની ટીમની અંદર પસંદગી મળી તો આનંદ થયો અથવા ખુશી થઈ. રોપવેમાં બેસવાની મને બીક લાગે છે તો ડર અથવા ભય છે. કુંભ મેળામાં ચાલી ચાલીને ખૂબ થાકી ગયા તો થાક લાગેલો છે, તો એવો ભાવ આવશે. રાત્રે ઘેર મોડા આવતા પપ્પાએ ગુસ્સો કર્યો તો ક્રોધ અથવા ગુસ્સો. મિત્રો, આ પ્રકારના તમામ વિષયના મોડેલ પેપર અને પેપર પૂર્ણ થયા બાદ ઓરિજિનલ પેપરના સોલ્યુશનો મેળવવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબનું બટન દબાવો જેથી આવતીકાલનો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે.